તો બાઇક આગળ વધી રહીએ એટલે એક કેનાલ છે એનો થોડો નજારો બતાવું ચાલો. તો અત્યારે સૂર્ય ઉગી ગયો છે, મસ્ત ઠંડી ઠંડી ઓછી થઈ ગઈ છે. અહીંથી દર્શન કરવાના ચાલુ થાય છે. જો રોપવેની સુવિધા છે. તો એ બંકાના ત્રીજો બંકો ના ચોથો બંકો, 4 બંકા થઈને ખાલી બૂમ પડાવશે પાવાગઢમાં. મારા બાપની પૂજેલી મહાકાળી રૈણા દોણા જેટલો દગો નહીં થવા દે. લોકેશન જોવો ખાલી, આખો વ્યૂ બતાવું છું તમને. તો આપણે ઉપર જઈએ છીએ હવે. એ જોવો ખાલી ખાઈ કમ્પ્લીટ દેખાય છે. તો કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે હું અને મારો મિત્ર છે એ બંને બાઇક લઈ અને જઈએ છીએ પાવાગઢ. તો આખો વ્લોગ જોજો. અત્યારે પહેલાં પેટ્રોલ પુરાવી દઈએ, પેટ્રોલ નથી એટલે. તો પહેલાં પેટ્રોલ પંપ જઈશું અને પછી ત્યાંથી રસ્તામાં જેટલી પણ વસ્તુ આવે છે એ તમને બતાવશું. તો વ્લોગમાં બનાવી રહેજો. મારો મિત્ર છે બાઇક લઈને આવી ગયો છે અને આપણે પેટ્રોલ પુરાવા જઈએ ફટાફટ. ચલો, પેટ્રોલ પંપ આવી ગયા છે અને પાવર પેટ્રોલ નખાવાનું છે આપણે અંદર. તો આપણું પેટ્રોલ નખાવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. અને 700 રૂપિયાનું પેટ્રોલ નખાઈએ છીએ આપણે. ઓટો ફરી રહ્યો છે બમાબમ. અત્યારે અમે પેટ્રોલ પંપે હવે થોડી હવા ઓછી છે તો હવા પુરાઈ દઈએ અને પછી અહીંથી નીકળીએ આગળ. બાઇક લઈને આપણે પાવાગઢ જવાનું છે, બરાબર. તો બાઇકમાં પેટ્રોલ પુરાઈ દીધું છે અને મારો મિત્ર છે અત્યારે લેવા ગયો છે એના કપડાં જે પહેરવાનું હોય એ, બરાબર. તો અત્યારે જઈશું, સાંજે આપણે ત્યાં રોકાઈશું અને સવારે પછી પાવાગઢ ચડીશું. તો એન્ડ સુધી વ્લોગ જોજો, તો વ્લોગમાં તમને મજા આવશે અને બધું અલગ જેટલું પણ વસ્તુ છે ત્યાં જોવા જેવી, બરાબર. પાવાગઢમાં અને આજુબાજુને જેટલું પણ સ્થળો છે તો એ બધા વ્લોગમાં બતાવીશું. વ્લોગ છેલ્લે સુધી જોજો. તો હવે અમે નીકળીએ છીએ, માતાજીની જગ્યાએ નીકળીએ છીએ એટલે અગરબત્તી કરી નીકળીએ. પણ આપણે વધેરીએ છીએ તો શ્રીફળ લઈને આવ્યા છે, તો હવે શ્રીફળ વધેરીશું. તો બાઇક આગળ વધેરીએ એટલે બાઇકને થોડું પેલું થાય. ચાલો, સારું નીકળ્યું. બસ વાઈટ. અત્યારે અમે રસ્તામાં ઊભા છીએ. ટોટલ 50 જેટલું કિલોમીટર કાપી દીધું આપણે. હા, તો 50 જેટલું કાપી દીધું છે. બાઇક થોડી આરામ કરવા માટે અહીંયા ઊભી રાખી છે અને અહીંયા થોડું રેસ્ટ લઈએ અને પછી આરામ કરીએ થોડો. હા, થોડો આરામ કરીએ. પાછળ એક ખેતરમાં ખાટલો પડ્યો છે, જવું છે ત્યાં બેસા. તો અહીંયા થોડો રેસ્ટ લઈ લઈએ અને પછી આગળ જઈશું. તો આપણે આ રસ્તા જો એકદમ ખરાબ છે. આ લસુંદરાવાળો વચ્ચે રસ્તો આવે છે એમાં અમે જઈએ છીએ અત્યારે, પણ એકદમ ધીમે ધીમે જવું પડે છે, 10-10, 20-20ની સ્પીડમાં. રસ્તો એકદમ ખરાબ છે. હા, બાઇક ચલાવવું એમાં પડી જાય. આગળ તો એટલું બધું ઉડે છે, બધું બહુ ખતરા है इसमें. જો ભાઈ, ગાડીએ નહીં જઈ શકતી આગળ વાળી. આપણે કેનાલ જોડે આવી ગયા છીએ અને આ રસ્તો છે આપણે લસુંદરા જોડે જવાનો. તો હવે અહીંથી નજીક જ છે લસુંદરા. તો ફટાફટ આપણે અહીંથી અને અત્યારે આ સાંજના કેટલા વાગી ગયા છે? 5:30 થઈ ગયા છે ભાઈ. જતા આપણે 10-15 મિનિટ લાગશે. હવે ધીરે ધીરે જઈએ છીએ ભાઈ. આપણે લસુંદરાથી નજીક આવી ગયા છીએ અને બાજુમાં એક કેનાલ છે, એનો થોડો નજારો બતાવું. ચાલો હવે અમે કેનાલ બતાવીએ. તમે ના જોઈએ તો જોડાઈ દઈએ. હા, એટલે અમે અત્યારે બતાવી દઈએ તમને. આ જો પાણી જાય છે, જો બહુ મસ્ત ખતરનાક પાણી જાય છે. હે, હા ભાઈ, ઉપર છે. કોઈને મચ્છી મારવા આવો ને તો આવી જજો. હા, લે કોઈને મચ્છી મારવી તો આવી જજો. આ બેહવાનું મસ્ત છે, મસ્ત બેહવાનું છે. અને ભાઈ આમ બેઠા હોય ને સમુદ્રના આગળ એવું ફીલ થાય. બાકી પાણી જુઓ તમે, જો ઝૂમ કરીને બતાવો. હા, ઝૂમ કરીને જોઈએ તો જુઓ કેવું પાણી ઉછાળા મારા જઈએ. પાણી અત્યારે કેવું ઉછાળા મારી ઉછાળા. અને આ જો નદીનો નજારો ને આ બાજુ જો ખાલી સન. અત્યારે સૂર્ય ડૂબી રહ્યો છે આપણો. આ બાજુ જુઓ ખાલી, બહુ બધું ખતરનાક. તો કેનાલનો નજારો જોઈ લીધો છે. બહુ ખતરનાક ડેન્જર જેવું હતું. મને તો નજીકથી બહુ બીક લાગતી હતી એટલે પછી આપણે બધા નજીક ગયા નહીં. કાંડ ફાટી ગઈ. તો આ જો આપણું બાઈક આટલા મૂક્યું છે. આજુબાજુ બતાવો યાર. આજુબાજુ આ જો મસ્ત સૂરજ ડૂબી રહ્યો છે અત્યારે. દરિયામાં મોજા આવે છે ને એવા જ મોજા આવે. સેમ એવું જ લાગે.
મજા આવી નહીં? શું કેવું? અહીંયા આફુભાઈ પછી જુગો બોલે મારી જાન એ બધા વિડીયો બનાવવા આવું જ છે. અહીંયા આવે છે? હવે આપણે નીકળીએ છીએ લસુંદરા જવા માટે. બહુ ટાઈમ રોકાયો એવું નથી લાગતું, પછી અંધારું થઈ જાય. બાઇક ચાલુ કરે છે આ ભાઈબંધ હવે આપણો, અને હવે નીકળીએ જવા. તો લસુંદરાના ગેટથી અંદર આવી ગયા છે આપણે, અને હવે આપણે લસુંદરા જઈશું અંદર કુંડ જોવા ગરમ પાણીના. લસુંદરા આવી ગયા છે. લસુંદરાના કુંડમાં અત્યારે બધા નાહી રહ્યા છે, અને અહીંયા એવું હોય છે કે ગરમ પાણી છે એ આવે છે. બતાવો તમને બધા નાહી, બધા કેવા નાહી રહ્યા છે અત્યારે. ચલો આપણે હાથ પગ ધોઈ દઈએ. તો આપણે ફાગવેલના અંદર એન્ટ્રી લઈ લીધી છે ભાઈ. ચલો જવા દા, ફાગવેલ ગામમાં આવી ગયા. હવે અંધારું થઈ ગયું છે હવે એકદમ. દર્શન કરીને આપણે નીકળી જઈશું, બરાબર? તો અત્યારે રાતનો સમય થઈ ગયો છે. કેટલા વાગે? 6 વાગી ગયા. ઘડિયાળ લાવ્યો ચાલુ છે ઘડિયાળ. તો અત્યારે 6 વાગ્યા છે, અને અમે આવ્યા છીએ ફાગવેલ. તો ફાગવેલમાં મંદિરના દર્શન કરી અને પછી આપણે રાત્રે નીકળીએ. હા, અત્યારનું બજાર આવું છે અહીંયા, અને આ રહ્યું મંદિર પાછળ. તો હવે અમરદીનના દર્શન કરી નીકળીએ. પછી આપણે આવી ગયા છીએ મંદિરના દર્શન કરવા. આપણે એક શોપ ઉપર ઊભા રહીએ છીએ. હવે થોડી વારમાં આપણે પાવાગઢ બાજુ નીકળીએ છીએ, અને આ ભાઈની શોપ છે, બરાબર? હા, વ્લોગમાં આવશું, બરાબર? ચલો હેડો આપણે નીકળીએ. થાક લાગી આ ભાઈ ચલાઈ બાઇક ચલાવીને થાકી જશે. આપણે થોડી વાર રેસ્ટ લઈએ અને પછી નીકળીએ. તો ઠંડી ખતરનાક લાગી રહી છે. આપણે પહેરી લીધું છે જેકેટ, અને હોળી કહેવાય છે. તો અહીંથી નીકળીએ છીએ પાવાગઢ જવા માટે. ફટાફટ 2 કલાકનો રસ્તો છે, તો ધીરે ધીરે શાંતિથી જઈશું. ચલો, તો અત્યારે અમે વચ્ચે થોડું જમી લઈએ, અને આગળ કદાચ પાવાગઢમાં ના મળે. રાતના અત્યારે ટાઈમ થઈ ગયો છે, કેટલા વાગ્યા છે? 6 વાગી 6:30 થઈ ગયા છે. એટલે અહીંયા ખાઈ અને પછી આપણે પાવાગઢ તરફ નીકળીશું. તો ફટાફટ ખાઈ લઈએ પૂછે. હવે આ પડ્યું ને બાઇક, તો આપણે કોઈ ના લઈએ. હા, પાવાગઢમાં એન્ટ્રી લઈ લીધી છે ભાઈ. હવે પેલી વચ્ચે આપણે જવાનું છે. તો પાવાગઢનો આ રસ્તો છે ચાલુ થઈ ગયો છે. ઉપર જવા દઈએ છીએ હવે આપણી બાઇક લઈને ફટાફટ. અને સામે દેખાય છે ડુંગર. એટલી બધી ખતરનાક લાગી રહી છે. બધું પેક કરી દીધું. તો સવારના 7 વાગી ગયા છે, અને હું અને મારો ભાઈબંધ છે એ આવી ગયા છે ઉપર છે બાઇક લઈને. અને ઓલી સાઈડ પડ્યું છે. બધા અહીંયા ફોટો પાડી રહ્યા છે અહીંયા, અને ઉપર જવાનું છે આપણે હજી. તો અહીંથી લોકેશન બહુ સારું આવે છે, તો અહીંયા પહેલાં થોડા ફોટા પાડી લઈએ બધા, અને પછી આપણે ઉપર જઈએ. તો અત્યારે સૂર્ય ઉગી ગયો છે મસ્ત. ઠંડી ઓછી થઈ ગઈ છે. હવે થોડી વારમાં અમે બધા છીએ એ જઈએ છીએ. બીજા 2 ભાઈબંધો છે, અને આ મારી સાથે છે. તો એક આ બાઇક છે NS, અને એક આ બાઇક છે. તો આ 2 બાઇક લઈ ઉપર જઈશું, બરાબર? અને આ બાજુ છે માતાજીનો ઉપર જવાનું છે બાઇક લઈને. અને પાછળ બધા અહીંયા એટલા માટે ઉભા રહે છે, ફોટાનું અહીંયા સારું લોકેશન છે. આ બાજુ સૂર્ય ઉગી રહ્યો છે, લોકેશન બહુ સારું છે. તો હવે આપણે થોડી વારમાં ઉપર જઈશું. તો અહીંયા બધા બાઇકો લઈને આવ્યા છે, જો તમે જોઈ શકો છો. તો હવે અમે નીકળી ગયા છે બાઇક લઈને ઉપર જવા. ઉપર આવી ગયા છે આપણે, અને ત્યાં ઓલી સાઈડ છે એ પાર્કિંગ કરી રહ્યા છીએ. કેમ કે ઉપર જે છે એ થોડું પાર્કિંગના પૈસા લે છે, એટલે તો આપણે અહીંયા નીચે જ પાર્કિંગ કરીને ઉપર જઈશું. હવે હું જઈ રહ્યો છું ચાલતો. અહીંયા પાર્કિંગ કરી દીધું છે આપણે બાઇકનું. હવે ઉપર જવાનું છે ત્યાં. તો અહીંયા ઉપર જવાનું છે. પહેલાં થોડું જોઈ લઈએ કેવું છે બધું. અહીંથી દર્શન કરવાના ચાલુ થાય છે. આ ગેટ છે ભગવાનનો, અને અહીંથી પગથિયાં આપણે ઉપર ચડીશું ફટાફટ. આ સીડીઓ છે અત્યારે લખેલું છે સિર્ફ 1800, એટલે 1800 ટોટલ સીડીઓ છે, અને 45 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે 1 કલાક સમજી લેવાનો ધીરે ધીરે. તો ચલો આપણે ઉપર ચડીએ. હવે સવારમાં વહેલા આવે એટલે ચડવાની મજા આવે, નહીં તો પછી મજા ના આવે. અત્યારે ફટાફટ ચડી રહ્યા છે અમે બધા.
જો રોપવેની સુવિધા છે, જેને રોપવેમાં આવવું હોય. તો અત્યારે અમે 400 જેટલી સીડીઓ ચડી ગયા છું. હજી બાકી છે ઉપર ચડવાનું, અને બીજા 2-3 ભાઈબંધો છે જોડે. તો આપણે ઉપર જવાનું છે, બરાબર? હા, બધા થાકી ગયા છે તો થોડું રેસ્ટ લઈ લઈએ અહીંયા, અને પછી ઉપર જઈએ. વાંદરા અને કૂતરાનું બબલ થઈ ગયું. તો આ જો અત્યારનું લોકેશન જો અહીંથી મસ્ત દેખાય છે, અને આ બાજુ પણ પેલો એક ડુંગર છે. તો આપણે ફાઇનલી નજીક આવી ગયા છે, અને ઉપર રહ્યું આ મંદિર, અને અત્યારે અમે ચડી રહ્યા છીએ. તો હવે પપ્પા જાય છે, પછી ઉપર જઈને મંદિર બતાવું. તો આપણે ઉપર આવી ગયા છે, અને આજુબાજુ આ જે છે એ તળાવ છે. આ બાજુ એ તળાવ છે, અને આ બાજુ એ તળાવ છે. તો પહેલાં આપણે ઉપર જઈશું. ઉપર તો બહુ બધી ભીડ છે મંદિર ઉપર. તો બતાવો ભીડ કેવી છે. જો ઉપર આટલી બધી ભીડ છે, અને બધા અત્યારે અહીંયા ફોટા પડાઈ રહ્યા છે. અમે જઈએ છીએ ચાલતા ચાલતા ઉપર, અને આ ધજા જો કેવી ફરકે છે મસ્ત. અને આ બાજુ વેધર જો, વેધર બી બહુ ખતરનાક દેખાય. પાછળ ધજા બહુ મસ્ત ફરકી રહી છે, અને અત્યારે અહીંયા થોડા ફોટા પાડી લે. ફોટા પાડવા છે તો આપણે મળી ગયા છે યોગેશ ટીવી ઓપરેટર 78. હા ભાઈ, બરાબર છે. ઇન્સ્ટાગ્રામ આઈડી છે. મારા કલે જાઓ, અને જણાવતા ખૂબ જ ખુશી અને આનંદ થઈ રહ્યો છે કે એવા અમારા 2 મિત્રો છે. તો મારે પણ આજે પાવાગઢ આવવું હતું, અને ભાઈઓની મુલાકાત અમારાથી લેવી હતી, અને એમને પણ ફરવા આવવું હતું. તો આજે પાવાગઢમાં ગાઈસ ભેગા થઈ ગયા છે. તો એ બંકાના ત્રીજો બંકો ના ચોથો બંકો, 4 બંકા થઈને ખાલી બૂમ પડાવશે પાવાગઢમાં. હા, ઉપર જઈએ હવે અમે. અહીંયા તમારું સ્વાગત છે. જય માતાજી. મારા કલે જાઓ. હા, સપોર્ટ કરતા રહેજો બધા, બરાબર? અને અહીંયા ધજા ફરકે છે, તો થોડા અહીંયા ફોટા પાડી લઈએ આપણે બધા, બરાબર ને? હા, તો મહાકાળી માના દ્વારે આપણે હવે ફાઇનલી પહોંચી ગયા છે. થોડુંક જ બાકી છે ઉપર, તમે જોઈ શકો છો. અને હવે આપણે સીડીઓ ચાલુ થાય છે. ઘોડો મૂક્યો છે આટલે, અને અહીંથી ઉપર જવાનું છે આપણે. તો ચપ્પલ ઉપર આટલે કાઢી દઈએ ક્યાંક. તો કાલિકામાના માતાજી ના બોલાતો નહીં, ચાલુ થઈ ગયો. તો ઉપર ફાઇનલી અમે ચડી ગયા છીએ. તો માતાજીના દર્શન કરી, અને પછી આપણે વરસાદી લઈશું. થાક પણ લાગી ગયો છે બહુ બધું. માતાજીના દર્શન કરી લો. પબ્લિક બહુ બધી છે. તો આપણે દર્શન તો કરી લીધા છે, અને હવે આપણે જે પ્રસાદી છે એ પ્રસાદી લઈ લઈએ અહીંયા. અને આજે રવિવાર છે, એટલે રવિવારે બહુ બધી ભીડ છે અહીંયા, અને બધા દર્શન કરી રહ્યા છે અત્યારે. હવે આપણે પ્રસાદી છે એ પ્રસાદી અહીંયા પ્રસાદી મળે છે, તો બેગમાં હશે. તો આપણે લઈ લીધી છે પ્રસાદી, અને બધા અત્યારે પ્રસાદી કરી રહ્યા છે. મહાકાળીમાં મંદિર બનાવ્યું પાણાના મંદિર બનાવ્યું. તો આપણા દર્શન છે એ થઈ ગયા છે, અને હવે નીચે જઈએ છીએ. નીચે જે જોવા જેવી વસ્તુ છે એ તમને બતાવીશ. ભદ્રકાલીનું મંદિર છે નીચે, તો એ તમને અત્યારે બતાવી. ફટાફટ આપણે નીચે જોઈએ, બહુ બધી ભીડ છે એટલે અત્યારે. અને ફરીને જવાનું આપણે, તો આપણે ફરીને જવાનું છે આગળ. રસ્તા ભૂલી ગયા છે. મંદિર પણ મસ્ત છે અહીંયા. દર્શન પણ કરી લીધા છે આપણે, અને હવે જઈએ છીએ નીચે. ઉપરથી પાવાગઢ આવું દેખાય છે. જો નીચેનો નજારો, ઉપરથી કેવો નજારો દેખાય. તો ત્યાં સામે વડા તળાવ પણ દેખાય છે, પેલું દેખાય. અને આ જો ઝિગઝેગ વાળો રસ્તો કેવો છે આપણે જે એ રસ્તો છે આ, અને નીચેથી દેખાય છે ઉપરથી આમ મસ્ત આ સાઈડ. કોઈ બી એવું કે આ ભૂંગરાના 30-20 રૂપિયા, તો આ 75 રૂપિયાનો આપે. હા, બહુ નહીં લેવા. પાપડ આવડો મોટો પાપડ જોયો. આગળ લોકેશન જોવો ખાલી. આખી ખીણ છે નીચે. તો અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભદ્રકાળી મંદિર જોવા બાજુ. આ કાળકામાના આપણે દ્વારે આવ્યા છીએ. તો યોગેશભાઈ એક ગીત ગઈ લો હેડો.
તો બધાને મારા જય માતાજી, મારા કલેજાઓ. અને આ ભાઈ મને ઓળખી ગયા છે, તો મારા જૂના વિડીયો જોઈને એ ભાઈ એવું કહે છે કે એક મહાકાળી વિશે રેકડી થઈ જાય એમ. ચાલો બરાબર છે, તો આપણે ચાલુ કરીએ. 2 ઘડી સાંભળજો. જો તમારા અંતરના ઓતેડાની વાત ના જોન લાવો ને તો મારું નામ બી ઓપરેટર નતું એમ. દુનિયા દગો કરશે, જગત દગો કરશે, પણ મારા બાપની પૂજેલી મહાકાળી રૈણા દોણા જેટલો દગો નહીં થવા દે. ઓ માય આવો આવો આવો, જેટલા જેટલા તારા મંદિર જોઈને ઊંચું જોઈને ગતારા છે એમને તારા દેવે ના નમાવું તો હું તારી મહાકાળી નથી લ્યા. એ આવો આવો, આવી આવી તારી સતની વાતો છે, જાગરિયા ખમા તને રે. માય આવો 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 રે. એવી એવી તારી સતની વાતો છે, મારી ગઢપાવાની મારી મહાકાળી આવો લ્યા. માયાલુ તો ધન દોલત ને દીકરા યાલજે માં. કહેવાય છે કે જેના ઘેર દીકરા ના હોય અને 2 માલના બંગલા પડી રહ્યા હોય, એ બંગલામાં કબૂતર માળા કર, જાગરિયા ખમા તને રહ્યા. તો ભદ્રકાળીનો રસ્તો છે આ સાહેબ આ રીતના બનાવેલો છે ભદ્રકાળીનો, અને ત્યાં ઉપર જવાનું છે આપણે. તો અત્યારે અમે ચાલતા ચાલતા જઈએ છીએ. આ બાજુ ખીણ છે તો બહુ મસ્ત આમ લાગે છે. આપણે તો જવું નથી એ બાજુ, અને આ બાજુ બોરડી છે, આ બાજુ પણ નીચે એવું જ છે. અત્યારે જઈ રહ્યા છે બધા આ સાઈડ, બધા ફોટા પાડી રહ્યા છે. અને આપણે કિલ્લો આવી રહ્યો છે આ, અને પછી અંદર બીજું ભદ્રકાળીનું મંદિર છે, તો એ દર્શન કરી લઈએ. જો અને બધાએ કેવા નામ લખી દીધા છે પોતપોતાના માતાજીના. દ્વારમાં એન્ટર થઈ રહ્યા છે આપણે. તો અત્યારે ચડી રહ્યા છે આપણે શોર્ટકટથી આ બાજુ. આવી ગયા છે આપણે શોર્ટકટ ઉપર, અને પાછળનો વેધર જોવો ખાલી થાય. ચલો આ રીતનો મહેલ છે જૂના જમાનાનો અહીંયા, અને બધું તૂટી ગયું છે. વાંદરો બેઠો છે ત્યાં, અને અહીંથી આમ જવા જેવું છે, પેલી બાજુ જોવા જેવું. અત્યારે તો ખંડર થઈ ગયું છે. અહીંથી તમે નીચે જુઓ તો સીધી ખાઈ દેખાશે. આપણે ઉપરથી જોતા હતા, અત્યારે આ નીચે આવી ગયા છે. અને જુઓ કેવું મસ્ત છે, ખતરનાક વ્યૂ મસ્ત આવે છે ત્યાંનો. અને આ ઉપરનો બી જોવા જાય. આખો વ્યૂ બતાવું છું તમને. જો આ રીતનો છે, અને અહીંથી સીધું પાવાગઢનું મંદિર કેવું દેખાય છે. જો આ સામને પાવાગઢનું મંદિર, અને અહીંથી વ્યૂ જો, અને આ સાઈડનું ખાઈ જો. પવન બી ખતરનાક આવ્યું છે. અને તો અત્યારે હું અહીંયા નજીક જ ઊભો છું, વધારે દૂર નથી જવું, પણ અત્યારે બહુ મસ્ત પવન આવે છે અહીંયા, અને એકદમ વ્યૂ બહુ મસ્ત આવે છે. થી જુઓ ખાલી કમ્પ્લીટ દેખાય છે. વેધર ને વ્યૂ જુઓ ખાલી એનું મસ્ત. આ ભાઈ એમને મોડું થાય છે એટલે એ નીકળે છે, અને તમે બંને મળ્યા એટલે મજા આવી ગઈ આજે. બરાબર, મજા આવી ગઈ તમારી જોડે ફરવાની. બરાબર, અને સપોર્ટ કરતા રહેજો. આમની આઈડી કહી દીધી હતી બ્લોગમાં, ફરીથી એકવાર કહી દો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી. યોગેશ ડીજે ઓપરેટર 78. હા, અને મારે બ્લોગમાં આવી જશે. બરાબર, તો તમે બ્લોગ જોજો. કરણ બ્લોગ છે. બરાબર, તો ચલો હવે મળીએ. જય માતાજી. હા, જય માતાજી. ચલો હા, ચલો જય માતાજી. જય માતાજી. તો આપણે ઉપર જઈએ છીએ હવે. ઉપર મંદિર છે એક બીજું, તે ત્યાં દર્શન કરવા. ચાર્જિંગ તો સર 56%. થાક લાગી ગયું છે ચડી ચડીને, પણ વ્યૂ બહુ સારો આવે છે. તો ઉપર ચડી એ જોજે, પડી જવાય, લપસી જવાય એવું છે. એટલે આ જો વ્યૂ ખાલી. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરે, અને મારી પાછળ છે એ મંદિર દેખાતું હશે તમને. તો એ મંદિર આપણે દર્શન કરતા આવીએ. શું કહેવું મિતેશભાઈ, થાક લાગી તો મજા આવી?
થાક લાગે છે ને ભૂખ લાગી. અને મજા મજા તો આવી ગઈ. બસ તારે બીજું કે તો દર્શન બર્શન કરી લઈએ. હેલો મિત્રો, તો અત્યારે અમે ચાંપાનેરનો જે કિલ્લો છે એ જોવા આવ્યા છે. ઉપર પાવાગઢ હતું તો જોવાઈ ગયું છે અને આ કિલ્લાના 35 રૂપિયા છે ટિકિટ પર પર્સન. તો ઓનલાઈન બુકિંગ જ કરવાની હોય છે ત્યાંથી. તો હવે આખો કિલ્લો છે એ આપણે જોઈએ, ઉપર જઈએ, બધું વિઝિટ કરીએ અને કેવી રીતની ઇમારત એ સમયે બનાવેલી છે. જો આ બે ઉપરના પેલા એ કરેલા છે. આ મસ્જિદ છે કે ખબર નહીં, કિલ્લો બનાવેલો છે આ રીતનો. હે કે ને બે શબ્દ તું કે બે શબ્દ બસ. જો અંદર તો આવી ગયા છે આપણે. અંદરનું બધું એ સમયનું કેવું કોતરણી કરેલી છે જો. અને થાંભલા કેટલા બધા સ્ટ્રક્ચરને એક જ પથ્થરમાંથી બધું સેટ કરીને બનાવ્યું છે. એટલે જો ખાલી બહુ મસ્ત રીતે બનાવેલું છે. અહીંયા ઠંડક એટલી પાછી છે. અને આ જાળી જો, જાળીથી પેલી બાજુ દેખાય. અહીંયા કોતરણી એક 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 પથ્થર કેવી રીતના ગોઠવેલા છે બધા. અંદર તો અમે આવ્યા પણ અંદર તો કશું જોવા જેવું છે ને, ખાલી આવા થાંભલા જ છે. પણ કઈ નહીં, આટલું જોઈને તો કઈ નહીં, થોડું જોઈ લીધું બધું અંદરનું કેવું હતું એ. હવે પાછું બહાર જઈએ. હા ભાઈ, અહીંયા થાક લાગે બેસી ગયા છે પણ આપણે થોડું જોતા આવીએ. આ રીતનું સીધા સીધા સલંગ એકદમ એક જ લાઈનમાં છે આ બધા થાંભલા. જુઓ આમ કરીને આમ જોઈએ તો એક જ લાઈનમાં બતાવે છે. તો એ થોડું કામ સારું કરેલું છે એ સમયનું. અહીંયા શું છે ભાઈ, અહીંયા લાઇટ કરવી પડશે. ઓહ, લિફ્ટ છે, જેલ જેવું છે. ઉપર જવા. હા, સીડી છે એ રીતની. આવી ગયા છે. બહારનું કેવું કામ કરેલું છે એ જોઈ લે. આ બધું કામ કરેલું છે એ સમયે 4 થી 5મી સદી હતી ત્યારનું કામ કરેલું છે. અને મોહમ્મદ બેગડો જે હતો એ રાજ કરતો હતો અહીંયા ચાંપાનેરના. એનો કિલ્લો છે. તો આ રીતના ઊંચી દિવાલે બનાવેલી છે એને. અને જો આખું કવર થઈ જાય એ રીતનું છે. તો રહેવા દે ભાઈ. તો પાછળ બધું અત્યારે આવું થઈ ગયું છે. બાકી કશું થાય નહીં કિલ્લાને એ રીતના આ દિવાલો કરેલી છે બધી. અને આગળ આપણે કશું છે જોવા જેવું. અત્યારે ઉપર આવ્યા છે આપણે. અહીંયાથી ઉપર સ્ટેજ જેવું બનાવ્યું છે આ જુઓ. અને આ રીતના અંદર જતા આપણે આના અંદર દાદા હોય ડાન્સ કરતા હતા. તો આ બનાવેલી છે બહુ અલગ અલગ પણ બાકી કંઈ જોવા જેવું નથી અંદર તો. બસ ખાલી સેમ્પલ બધા મૂકેલા છે. અને આ એક મોટી બિલ્ડિંગ બનાવેલી બસ. ચલો એ હવે પૂરું થઈ ગયું છે એ જોવાનું. પેલી બાજુ 500 મીટરથી દૂર છે એ મસ્જિદ જોવા જઈએ આપણે. કશું છે નહીં જોવા જેવું પણ આ રીતનું લોકેશન છે. અને ફોટા બોટા પાડવા હોય તો આવી શકાય. બસ બીજું કશું છે નહીં. આપણે જોઈ લીધી છે મસ્જિદ. બીજી જોવા જવાની છે પેલી બાજુ. અને આ આખો કિલ્લો છે. હે આ કિલ્લો છે આખો જો. તો પેલી બાજુ જે છે એ જુમા મસ્જિદ છે એ જોવા જઈએ છીએ. હવેથી 500 મીટર જેટલું છે. મસ્જિદમાં જવાય એવો રસ્તો ન હતો એટલે પછી આપણે નીકળી ગયા છે સાવલી તરફ. સાવલીમાં એક મંદિર છે મેલડીમાનું એ જોવાનું છે. અને પછી ત્યાંથી ડાકોર જવાનું છે. તો વ્લોગ તો આપણો કન્ટિન્યુ ચાલુ જ રહેશે આમાં આમાં. એટલે અત્યારે તો આ કેનાલ છે ત્યાં ઊભો છું. અને કેનાલમાં કેવું પાણી જાય છે અત્યારે સ્થિર. તો પછી આપણે હવે નીકળીએ છીએ. ગાડી ત્યાં પાર્ક કરી છે આપણે. ફટાફટ આપણે થોડા કપડાં છે ચેન્જ કરવાના છે કેમ કે ત્યાં મંદિરે જવાનું છે એટલા માટે. મેલડીમાના દર્શન કરવા માટે અમે સાવલી આવી ગયા છીએ. અને આ છે મુખ્ય દ્વાર એમનું. આજુબાજુ બજાર આવું બધું ભરાયેલું છે. અત્યારે આવી ગયા છે અને અત્યારે છે એ આરતીનો સમય થઈ ગયો છે. ધ્વજા ચડાવે છે ઉપર માતાજી. ડાકોર મંદિર આવી ગયા છે આપણે.